હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે ડિસ્કસ કરવાના છીએ, હેરફોલ વિશે. હેરફોલ નોર્મલ છે કે સિરિયસ પ્રોબ્લેમ? ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મને બહુ વાળ ખરે છે. તો કેટલા વાળ ખરે એ સામાન્ય છે? તો જનરલી દિવસમાં 50થી 100 વાળ ખરવા એકદમ સામાન્ય છે. એમાં કોઈ પણ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી. પણ જો દિવસમાં 100 કરતાં વધુ વાળ ખરતા હોય તો એના માટે એકવાર ફિઝિશિયનને કન્સલ્ટ કરવું જરૂરી છે. જનરલી જે આપણા હેર ગ્રોથની સાયકલ છે ને, એના 3 ફેઝ હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રોથ ફેઝ, સેકન્ડ ઇઝ ટ્રાન્ઝિશન ફેઝ અને થર્ડ ઇઝ ફોલિંગ ફેઝ. હવે આ જે ફોલિંગ ફેઝ છે એમાં દિવસમાં 50થી 100 વાળ છે એ ખરે છે અને બીજા સાથે સાથે નવા હેર ફોલિકલ હેર આવે પણ છે. હવે જોઈએ કે કઈ કન્ડિશનમાં આપણે ફિઝિશિયનનો કન્સલ્ટ કરવો જોઈએ. તો ફર્સ્ટ, જો સ્કાલ્પ દેખાવા લાગે, બાલ્ડનેસ જોવા મળે તો આપણે ફિઝિશિયનનો કન્સલ્ટ કરવો જરૂરી છે. સેકન્ડ છે, જો સ્કાલ્પમાં કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય એના લીધે હેરફોલ થતા હોય, સ્કાલ્પમાં ડેન્ડ્રફ હોય, ઇચિંગ આવતી હોય તો પણ ફિઝિશિયનનો કન્સલ્ટ કરવો જરૂરી છે. હવે જોઈએ આપણે હેરફોલના કોઝિસ ક્યાં ક્યાં છે, એટલે કે કયા કયા કારણોને લીધે હેરફોલ થઈ શકે છે. ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ અ જીનેટિક. તમારા નાના, નાની, મામા, માસી કોઈ પણ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ, બ્લડ રિલેટિવને જો હેરફોલ હશે તો પોસિબલ છે કે હેરિડિટરી તમારામાં એ પાસ થઈ શકે. સેકન્ડ વન ઇઝ ધ હોર્મોનલ ઇમ્બેલેન્સ, જેમ કે ડિઝીઝ, થાઇરોઇડ હોય, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ હોય તો એમાં હેરફોલ થવા સામાન્ય વાત છે. થર્ડ છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, જેમ કે આપણામાં કોઈ B12ની ડેફિશિયન્સી હોય, આયરન, કેલ્શિયમ, વિટામિન D3 એવા કોઈ પણ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય તો હેરફોલ થઈ શકે છે. ફોર્થ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ રીઝન, સ્ટ્રેસ, એન્ઝાયટી. જો કોઈ પેશન્ટ છે, કોઈ પર્સન છે જેને બહુ એન્ઝિયસ હોય, બહુ એન્ઝાયટી રહેતી હોય, સ્ટ્રેસ હોય તો એના પણ હેરફોલ થવા સામાન્ય છે. ફિફ્થ વન કે જેમાં આજે આપણે બધા જીવીએ છીએ, પોલ્યુશન. હા, તમે બધા જાણો જ છો કે અત્યારના ટાઈમમાં એટમોસ્ફિયરમાં વધારે પડતું પોલ્યુશન છે. પોલ્યુશનના લીધે અથવા તો કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવેલી હોય હેરમાં તો એના લીધે હેરફોલ થઈ શકે છે. થેન્ક યુ.